નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, લાવ્યા છે તમારી માટે દ્વિતીય પરીક્ષાનું અતિશય ઉપયોગી એવું શંખનાદ પેપર સેટ. જી હા, દ્વિતીય પરીક્ષા એટલે કે આપણી પ્રિલિમ બોર્ડ એક્ઝામ નજીક આવી રહી છે અને તમે એની તૈયારી પણ જોરશોરથી પૂરેપૂરી મહેનત સાથે શરૂ કરી દીધી હશે ને. તો બસ એ જ તમારી તૈયારીમાં, એ જ તમારી મહેનતમાં થોડો ઘણો સાથ આપવા માટે હું લાવ્યો છું તમારી માટે શંખનાદ પેપર સેટ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શંખનાદ પેપર સેટમાં ભણીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન બી, પેપર નંબર 1 નું સેક્શન બી જે છે ભણવાનું છે. અગાઉ આપણે પેપર 1 નું સેક્શન એ નો અભ્યાસ કરી નાખ્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ પેપર નંબર 1 સેક્શન બી. પણ શરૂ કરતા પહેલા એક ખાસ નોંધ, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર માત્ર અંગ્રેજી વિષયના નહીં, અંગ્રેજી, ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, આ બધા જ વિષયના, જી હા, બધા જ વિષયના જે છે શંખનાદ પેપર સેટ લોન્ચ થવા લાગ્યા છે. દ્વિતીય પરીક્ષા તમારા માટે કેટલી મહત્વની છે એની વધારે સમજૂતી મારે આપવાની જરૂર નથી, તમે જાણો જ છો. તો ફટાફટ કરો મહેનત, કરવા માંડો, રિવિઝન કરવા માંડો, મહેનત. તમારા મિત્રોને પણ આ શેર કરતા જાઓ, વિડીયોને છેલ્લે સુધી જોતા જાઓ, જેનાથી તમારે સંપૂર્ણપણે જે છે માર્ગદર્શન મળતું જાય. ચલો તઈ કરીએ અભ્યાસ. શું કહે છે? રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન બી નો સૌથી પહેલો પ્રશ્ન, પોયમ માંથી સવાલ જવાબ. 3 ગુણની પોયમ, 3 ગુણનો સ્ટાન્ઝા. બરોબર. હવે સેક્શન એ માં જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ પૂછાય છે, એ પેરેગ્રાફ વાળા સવાલ જવાબની અંદર ઘણી વખત આપણને બેઠા આન્સર મળી જતા હોય, અથવા તો થોડા ઘણા ફેરફાર કરીને આપણને જે છે જવાબ મળી જતો હોય છે. પણ સ્ટાન્ઝા વાળા સવાલ જવાબ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ કરતા થોડાક અઘરા છે. કેમ? કારણ કે તમારે સ્ટાન્ઝાને વાંચવા પડે, એને સમજવા પડે, એનું ભાષાંતર યાદ રાખવું પડે, અને પછી તમે એક સરસ મજાને યોગ્ય જવાબે આવી શકો. અને આ પદ્ધતિ છે જેને ફરજિયાત અનુસરવી જરૂરી પણ છે. પેરેગ્રાફ વાળા સવાલ જવાબ તો તમે મોઢે પણ રાખી શકો છો, પણ સ્ટાન્ઝા વાળા સવાલ જવાબ મોઢે રાખવા થોડાક અઘરા પડે છે. એટલે સ્ટાન્ઝાને વાંચજો, સમજજો અને પછી આગળ વધજો. અને તમારા માટે આ પેપર સેટ 1 ની અંદર મેં જે સ્ટાન્ઝા લીધો છે, જોવો એકવાર. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર begins to be filled with light. પોયમ નંબર 2, જયંત પરમાર રચિત પેન્સિલ નામની પોયમમાંથી જે છે સ્ટાન્ઝા લીધો છે. જે સ્ટાન્ઝા, જે પોયમ સૌથી વધારે વખત બોર્ડમાં પૂછાણી છે. જી હા, આપણી 4 પોયમમાંથી બીજી પોયમ સૌથી વધારે વખત પૂછાણી છે, અને ચોથી પોયમ હજી સુધી એક પણ વાર પૂછાણી નથી. એવું ડિસ્ક્રિમિનેશન આપણને જોવા મળે છે. પણ આપણે ચાલો મોસ્ટ ટાઈમ પે ઉપર ફોકસ કરીએ. શું કહે છે? ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશ, begins to be filled with light, એમાં રંગો ભરાવા લાગે છે, એમાં પ્રકાશ ભરાવા લાગે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કાળા રંગનું પક્ષી ઝાડ સાથે ઉડતું હતું. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, મોરે ચશ્મા પહેર્યા હતા. ધ ફાયર ચેરિયોટ એટલે કે અગ્નિ રથ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડતું હતું. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરોપ્લેન હવામાં રોડ ઉપર ચાલતું હતું. એન્ડ ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ, અને સિંહ જે છે ગાય સાથે વાત કરતો હતો. તો આવા વિચિત્ર પ્રકારના ચિત્રો આપણને સ્ટાન્ઝામાં જોવા મળે છે. સવાલ છે પહેલો, ડુ યુ થિંક that the peacock drawn by the girl is strange? કે શું તમને લાગે છે કે આ છોકરીએ જે મોર દોર્યો છે, પીકોક દોર્યો છે, એ થોડોક વિચિત્ર છે? પીકોક એટલે કે મોર, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર. કે શું તમને એવું લાગે છે કે આ છોકરીએ જે મોર દોર્યો છે એ વિચિત્ર છે? અને શા માટે એવું લાગે છે? તો પેલા હા ના આપો. પેલા તો વિચિત્ર લાગે છે તો યસ, હા. આ યસ નો અડધો માર્ક્સ છે. બરોબર. અને હવે તમારે કારણ આપવાનું છે ને કે શા માટે વિચિત્ર લાગે છે. યસ, ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ બીકોઝ, કારણ કે glasses on the eyes of the peacock, it has glasses on his eyes, કારણ કે એની આંખો પર ચશ્મા છે, કારણ કે એને ગ્લાસીસ પહેરેલા છે. સવાલ છે બીજો, what is strange about the aeroplane? એરોપ્લેન વિશે શું વિચિત્ર બાબત છે? હવે જો એરોપ્લેન વાળી લાઈન જો અહીંયા છે, the aeroplane walking on the road,
હવે એરોપ્લેન વિશે વિચિત્ર બાબત એ છે કે એરોપ્લેન મોટા ભાગે હવામાં ઉડતું હોય, ફ્લાઇંગ કરતું હોય, પણ અહીંયા જે છે એ રસ્તા ઉપર ચાલે છે. હે લખીશું ધ સ્ટ્રેન્જ થિંગ અબાઉટ ધ એરોપ્લેન. જો વોટ કાર્ડ નાખ્યું. ધ સ્ટ્રેન્જ થિંગ અબાઉટ ધ એરોપ્લેન ઇઝ that it is walking on the road. કે તે રોડ ઉપર ચાલી રહ્યું છે એ વિચિત્ર બાબત છે. છેલ્લો સવાલ સ્ટાન્ઝાનો શું કહે છે? with whom the lion having a conversation. with whom એટલે થાય છે કોની સાથે. શું થાય? કોની સાથે જે લાયન છે, જે સિંહ છે, એ વાતચીત કરી રહ્યો છે. હવે જુઓ તો સિંહ કોની સાથે વાતચીત કરે છે? ધ કાવ એટલે કે ગાય સાથે. લખીશું ધ લાયન ઇઝ હેવિંગ કન્વર્ઝેશન. ધ લાયન ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ. કે સિંહ જે છે એ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. ચાલો વધીએ આગળ વધીએ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, શંખનાદ પેપર સેટ જે છે લોન્ચ થઈ ચૂક્યા છે. માત્ર અંગ્રેજી વિષયના નહીં, અંગ્રેજી સહિત બીજા તમામ વિષય, ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, સમાજ, સંસ્કૃત, વિજ્ઞાનના બધા જ વિષયના પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે અને ધીમે ધીમે એના બધા વિડીયો સોલ્યુશનના વિડીયો જે છે યુટ્યુબ ઉપર આવવા લાગ્યા છે. બધા જ વિષયમાં ભરપૂર પ્રચંડ તૈયારી કરે, પ્રિલિમ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ મેળવે, દ્વિતીય પરીક્ષામાં સારામાં સારું પરફોર્મન્સ કરે, જેના કારણે એ દ્વિતીય પરીક્ષામાં જે પરફોર્મન્સ કરો છો એની અસર સીધી બોર્ડના પરિણામ ઉપર જે ઓલા 20 માર્ક્સ હોય ને એના ઉપર થતી હોય છે, જે તમે જાણો છો, હે ને? તો એના માટે જે છે વહાલા વિદ્યાર્થી મિત્રો, વધુ તૈયારી કરી શકો એના માટે આ શંખનાદ પેપર સેટ તમારા માટે લોન્ચ કર્યું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણા પેપર સેટની વિશેષતાઓ શું છે? સૌથી પહેલું, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો હશે. એવું નહીં કે જે છે મન ફાવે હાલો આ પ્રશ્ન વધારે પૂછાય છે એટલે એ લખી નાખો, આ પ્રશ્ન નથી આવતો નથી લખવો. નહીં. બ્લુ પ્રિન્ટ પ્રમાણના પેપર સેટ હશે. બીજું, બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી હશે, વારંવાર પૂછાયેલા, બોર્ડમાં પૂછાયેલા, આ વર્ષે પૂછાઈ શકે એવી સંભાવના ધરાવતા પ્રશ્ન બેંકમાંથી આ બધા પ્રકારના સવાલ જવાબ હશે. બીજું, દરેક વિષયના પ્રશ્નપત્રો અને દરેકે દરેક વિષયના પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સચોટ સમજૂતી સાથેનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં અને વિડીયો ફોર્મેટમાં, બંને ફોર્મેટમાં અવેલેબલ છે. વિડીયો ફોર્મેટ તો અત્યારે એન્જોય કરો છો, પીડીએફ ફોર્મેટમાં પણ અવેલેબલ છે. પીડીએફ જોતી છે? આપણો મોબાઈલ નંબર 7046222254, આજે જ કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી ડાયરેક્ટ તમે જે છે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, હવે એપ્લિકેશનની લિંક તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. ચાલો આગળ વધીએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના આપો જવાબ. 5 ગુણનો પ્રશ્ન છે. પેરેગ્રાફમાંથી સવાલ જવાબ. શેમાંથી? બ્લેક બક માંથી. જી હા, આપણું સપ્લિમેન્ટરી રીડર એટલે કે બ્લેક બક, એ બ્લેક બક માંથી જે છે આપણને 5 ગુણનો પેરેગ્રાફ આપે છે, જેને આપણે સવાલ જવાબ લખવાના હોય છે. હવે સેક્શન એ અને સેક્શન બી. સેક્શન એ ની અંદર પણ પેરેગ્રાફના સવાલ જવાબ હોય, સેક્શન બી ની અંદર પણ પેરેગ્રાફના સવાલ જવાબ હોય. હા, સેક્શન એ માં 10 માર્ક્સના હોય, સેક્શન બી માં 5 માર્ક્સના હોય. ફરક શું છે? ફરક એ છે સેક્શન એના સવાલ જવાબ ભણ્યા હોય, આખું વર્ષ જે છે 10 યુનિટનો અભ્યાસ કર્યો હોય, એની સમજૂતી મેળવી હોય, આપણને આવડતું પણ હોય. ઇવન તો ઘણીવાર એવું પણ હોય કે પેરેગ્રાફ ન આપે ને તો પણ આપણને જવાબ મોઢે થઈ ગયો હોય. પણ બ્લેક બકના યુનિટ આપણને ભણવાનો સમય રહેતો નથી. યુનિટ આપણે ભણ્યા હોતા નથી, એની સ્ટોરી આપણે વાંચી હોતી નથી, એના સ્પેલિંગો આપણને ઘણીવાર આવડતા હોતા નથી. એટલે પેરેગ્રાફ ફરજિયાત વાંચવો પડે, સમજવો પડે, પછી વધવાનું આગળ. લગભગ મોટે ભાગે જે છે પેરેગ્રાફમાંથી જો તમને આવી રીતે કહાની સ્વરૂપે એટલે કે સ્ટોરી સ્વરૂપે પેરેગ્રાફ આપેલું હશે તો સહેલું પડી જાય. આપણને જે છે મોટા ભાગે જવાબ બેઠા મળી જતા હોય છે, પણ વાંચવું સમજવું જરૂરી છે, ભૂલો પડે છે. શું કહે છે? ડોક્ટર બોઝ. હવે આમાં જે ડોક્ટર બોઝની વાત કરી છે કોણ છે ખબર છે? ડોક્ટર જગદીશચંદ્ર બોઝ, કે જેમણે દુનિયાને એવું કહ્યું કે વનસ્પતિ જીવિત છે. એક સમય હતો જ્યાં સુધી લોકો એવું માનતા નહોતા કે વનસ્પતિ પણ સજીવ છે, પણ આપણા ભારતીય સાયન્ટિસ્ટ એવા ડોક્ટર જગદીશચંદ્ર બોઝ એવું સાબિત કરે છે કે વનસ્પતિ સજીવ છે. અને આ મુવમેન્ટ છે. ડોક્ટર બોઝ ઓલ્સો ડીડ મેની એક્સપેરિમેન્ટ્સ ટુ પ્રૂવ ધેટ, કે એને ઘણા બધા અખતરાઓ કર્યા, ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા એવું સાબિત કરવા માટે ધેટ પ્લાન્ટ્સ એક્ટ લાઇક હ્યુમન, કે પ્લાન્ટ્સ એટલે છોડ માણસની જેવું વર્તન કરે છે. એન્ડ એનિમલ્સ, પ્લાન્ટ્સ બ્રીથ વિથઆઉટ લંગ્સ, પ્લાન્ટ્સ છોડ જે છે એ ફેફસા વગર શ્વાસ લે છે.
They digest food without stomach. પેટ વગર ખોરાકનું પાચન કરે છે. They also remain busy in other activities without muscles. Muscles વગર, સ્નાયુઓ વગર તે બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત હોય છે. Dr. Bose invented an instrument. It is called optical pulse recorder. ડોક્ટર જગદીશચંદ્ર બોઝે એક સાધનની શોધ કરી છે જેનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સમાં જે કોન્ટ્રેક્શન જોવા મળે છે એને નોંધી શકે છે. He also recorded the internal activities of the plants by this instrument. આ સાધનની મદદથી જે છોડની આંતરિક પ્રવૃત્તિઓ છે એને પણ નોંધવામાં આવી છે. Thus, he showed the similarity in the behavior of lizards, frogs and tortoise, fruits, vegetables and plants. કે ભાઈ lizards એટલે કે ગરોળીઓ, frogs એટલે કે દેડકાઓ અને tortoise એટલે થાય છે કાચબાઓ. આ ત્રણેયની અંદર જે લક્ષણો જોવા મળે છે, આ ત્રણેયના જે સ્વભાવ છે એવા લક્ષણો ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પ્લાન્ટ્સના પણ છે. He also discovered that the plants also generate electric waves. તેમને એ વસ્તુ પણ શોધ કરી કે જે પ્લાન્ટ્સ છે એમાંથી કુદરતી વિદ્યુત તરંગો ઉત્પન્ન થાય છે. એન્ડ ફીલ ટાયર્ડ લાઇક ઓલ અધર લિવિંગ બીંગ્સ. અને બીજા સામાન્ય સજીવોની જેમ એમને પણ થાક લાગે છે. સવાલ છે પહેલો, which instrument did Dr. Bose invent? કે કયા સાધનની શોધ ડોક્ટર બોઝે કરેલી? કયું સાધન હતું? જોવો તો કયું સાધન હતું? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. સવાલમાંથી ડીડ કાઢ નાખો, ડીડ કાઢ નાખો એટલે ભાઈ ઇન્વેન્ટ ટુ ઇન્વેન્ટેડ કરવું પડે. કરી નાખશું, કાંઈ વાંધો નહીં. ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. હા, જવાબ લખતા શીખવાડું છું કે તમને મુખ્ય જવાબ તો આવી રીતે મળી જ જશે. મુખ્ય જવાબ મેળવ્યા પછી એને આવી રીતે જે છે તમારે આખા વાક્યમાં લખવો પડશે. ત્યારબાદ વોટ કેન ઇન્સ્ટ્રુમેન્ટ ડુ? આ ઇન્સ્ટ્રુમેન્ટ શું કરી શકતું હતું? તો જો અહીંયા જે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર લખ્યું છે પછી જો ઇટ લખ્યું છે, ઇટ કેન રેકોર્ડ. તો જે ઇટ છે ઇટની જગ્યાએ હું લખી નાખવાનું? ધ ઇન્સ્ટ્રુમેન્ટ. અને જવાબ આવશે જો બેઠો. ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ્સ. હેને? હા. અને ઓલ્સો રેકોર્ડ્સ ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ ઓફ ધ પ્લાન્ટ્સ બાય ઇટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ. લખી શકાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ્સ એન્ડ ઓલ્સો રેકોર્ડ ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ. ત્યારબાદ વોટ ડીડ ડોક્ટર બોઝ પ્રૂવ? ડોક્ટર બોઝે શું પ્રૂવ કર્યું, શું સાબિત કર્યું? તો શું સાબિત કર્યું? એક્ટ લાઇક હ્યુમન્સ એન્ડ એનિમલ્સ. પહેલી જ લાઈન છે. તેમણે પ્રૂવ કર્યું હતું કે જે પ્લાન્ટ્સ જે છે એ એક્ટ લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ, માણસો અને પ્રાણીઓની જેમ વર્તન કરે છે. શોઈંગ સિમિલરિટીઝ ઇન ધેર બિહેવિયર. ત્યારબાદ વોટ ડીડ ડોક્ટર બોઝ ઓલ્સો ડિસ્કવર? ડોક્ટર બોઝે પણ શું ડિસ્કવર કર્યું? તો હી ઓલ્સો ડિસ્કવર છે, હીની જગ્યા લખી નાખો ડોક્ટર બોઝ. Dr. Bose discovered that the plants also generate electric waves and feel tired like all other living beings. હીની જગ્યાએ ડોક્ટર બોઝ ઓલ્સો કાઢી નાખવાનું છે. જવાબ મળી ગયો છે આપણને બેઠો. બરોબર. અને આ બેઠો જવાબ મળે ક્યારે? જ્યારે એકવાર તમે પેરેગ્રાફ વાંચો ને એટલે. હું તો એમ કહું કે જે સમજદાર માણસ એકવાર પેરેગ્રાફ વાંચે અને જેને વધારે સમજદાર હોય ને એ પાછો 5 વાર પેરેગ્રાફ વાંચે. હા, સાંભળજો, સમજો હરખું. સમજદાર માણસ, સમજદાર વિદ્યાર્થી એક જ વાર પેરેગ્રાફ વાંચશે અને જે વધારે સમજદાર હશે ને એ 5 વાર પેરેગ્રાફ વાંચશે. સમજાવું કઈ રીતે? હવે જે સમજદાર વ્યક્તિ છે એ એક વાર પેરેગ્રાફ વાંચશે, એક વારમાં સમજી જશે અને પછી સવાલમાં આગળ વધશે. એકવાર પેરેગ્રાફ એને વાંચી લીધો છે એટલે એને સવાલનો જવાબ ક્યાં ક્યાં છે એને ખબર હશે. અને જે સીધો સવાલમાં કૂદવા વાળો વિદ્યાર્થી હશે એ પેલા સવાલ વાંચશે પછી પેરેગ્રાફ વાંચશે. મળી જાય? ઓકે. બીજો સવાલ વાંચશે, ફરી વાર પાછો પેરેગ્રાફ વાંચશે. ત્રીજી વાર સવાલ વાંચશે, પાછો ફરી વાર પેરેગ્રાફ વાંચશે. એટલે તો કહું છું, સમજદાર વ્યક્તિ, સમજદાર વિદ્યાર્થી એક જ વાર પેરેગ્રાફ વાંચે અને જે વધારે સમજદાર હોય એ 5 વાર પેરેગ્રાફ વાંચે. હવે તમારે જોવાનું છે, તમારે સમજદાર બનવું છે કે વધારે સમજદાર? ચાલો, હાલ જવાબ અહીં મળી જાય છે. ડોક્ટર બોઝ ડિસ્કવર્ડ ધેટ ધ પ્લાન્ટ્સ જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ એન્ડ ફીલ ટાયર્ડ like all other living beings. ત્યારબાદ plants borrow electric waves from the sunlight. Say true or false? Plants borrow એટલે થાય છે ઉછીનું લેવું. કે જે છોડ છે
ઇલેક્ટ્રિક વેવ્સ જે છે સનલાઇટ પાસેથી ઉછીની લે છે. જ્યાં સુધી સનલાઇટ હશે ત્યાં સુધી ઇલેક્ટ્રિક વેવ્સ હશે, પછી નહીં હોય એવું બિલકુલ ખોટી વાત, એવું કઈ છે જ નહીં. પ્લાન્ટ જે છે એ ઇલેક્ટ્રિક વેવ્સ જનરેટ કરે છે, ઉત્પન્ન કરે છે, પેદા કરે છે, કોઈ પાસેથી બોરો કરતા, કોઈ પાસેથી માંગતા નથી. ચાલો આગળ વધીએ. આગળ વધીએ નહીં પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ગુજરાતની સૌથી મોટી બેચ એટલે કે આઈએમપી બેચ શરૂ થઈ ગઈ છે, જેની અંદર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળે છે. જી હા, ગુજરાતના ધ બેસ્ટ ટીચર્સ પાસેથી તમે ભણી શકો છો. આ આપણી આઈએમપી બેચની અંદર આ બધા બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નપત્રો, લાઈવ રેકોર્ડેડ લેક્ચર, કશોક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ મળશે દરેક ટોપિકની સંપૂર્ણ સોલ્યુશન વાળી, અને એ પણ સુપર ક્વોલિટી વાળી. ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે, એ પણ બેકઅપ પ્લાનની સાથે. હા, વોટ્સએપ સપોર્ટ 24/7 રહેશે, અને આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ તમને મળવા જઈ રહ્યા છે માત્ર ને માત્ર 399 રૂપિયા. આ બધી વસ્તુ માત્ર ને માત્ર 399 રૂપિયા પર સબ્જેક્ટ મળે છે. તો હવે રાહ શેની જુઓ છો? આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ જે છે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ, આપણી આઈએમપી બેચમાં જોડાઈ જાઓ. ચાલો, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા વાંચો અને એના આધારે સવાલ જવાબ. ડેટા શું છે? આ ઓહો, ડ્રાઇવિંગ લાયસન્સ છે. જો અહીંયા ગાડીનો રજીસ્ટ્રેશન નંબર આપ્યો છે આપણને, ક્યારથી માંડીને ક્યાં સુધી, બરોબર. ત્યારબાદ વ્હીકલનો ચેસિસ નંબર આપણને આપેલો છે, વાહનનો ચેસિસ નંબર. પછી મોટર કાર છે, ઓનરનું નામ છે મધુબેન, છે સુનિલ કુમાર જોશી, એના વાઇફ છે, એના પતિનું નામ છે. ફ્યુલ જે છે એ યુઝ થાય છે પેટ્રોલ અથવા તો સીએનજી. એડ્રેસ આપણને આપ્યું છે અને ડિસ્ટ્રિક્ટ આપ્યું છે. ઓકે, ચાલો તઈ. વોટ ડેટા ઇઝ ધીસ અબાઉટ? શેના વિશે છે? ધીસ ઇઝ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઓફ અ વ્હીકલ ઇશ્યુડ બાય ગુજરાત ગવર્મેન્ટ. એકચ્યુઅલી આ લાયસન્સ નથી, આ છે ને વ્હીકલ ઇશ્યુ થાય ને, વાહન જ્યારે ઇશ્યુ થાય ને, બરોબર, એમ આપણી ભાષામાં કહી શકાય આરસી બુક. હા, એક પ્રકારની આરસી બુક કહી શકો. વાહન રજીસ્ટર થાય, વાહન ઇશ્યુ થાય ને એની એક બુક આવે. પછી વેર ડઝ ઓનર રિસાઇડ, કે માલિક ક્યાં રહે છે? એડ્રેસ લખી નાખો. ધ ઓનર મધુબેન resides in ATPO Tadanta district Banaskantha. What fuels does this vehicle run on? કયા ફ્યુલ ઉપર આ વ્હીકલ ચાલે છે? કયા ફ્યુલ ઉપર? પેટ્રોલ અને ડીઝલ. હે તો વોટ ફ્યુલ્સ કાઢી નાખો, ડઝ કાઢી નાખો, ડઝ કાઢી નાખો એટલે એસ કેસ વાળું રૂપ કરવું પડે. ધીસ વ્હીકલ રન્સ ઓન, ધીસ વ્હીકલ રન્સ ઓન પેટ્રોલ ઓર સીએનજી. પછી હાઉ લોંગ કેન ધીસ વ્હીકલ પ્લે ઓન ધ રોડ? કેટલા સમય સુધી આ વાહન જે છે રોડ ઉપર ચાલી શકે? This vehicle can play on the road legally from 4/7/2018 to 3/7/2033. So far period of 15 years, 15 વર્ષ સુધી. અને what is the registration number? તો registration number અહીંયા આપણે લખી નાખવાનો, જો અહીંયા આપણને આપેલો છે. જે ડેટા આપ્યા હોય, ડેટાને એકવાર જે છે 5 જ મિનિટ થશે, બરોબર. સોલ્વ કરતા હોય 5 જ મિનિટ થાય, અને ડેટાને સમજતા ખાલી 1 જ મિનિટ થાય. ધ્યાનથી શાંતિથી એકવાર જોઈ લેવાના, સમજી લેવાના, એટલે આરામથી જવાબ આવડે. તમને જે છોટું જવાબમાંથી, જી હા, છોટું જવાબને જો મોટું જવાબ કરતા આવડતું હોય, ડેટામાંથી જે તમને નાના જવાબ મળી જાય છે એમાંથી તમે એને લોંગ આન્સર બનાવતા જો એકવાર શીખી જાઓ, એટલે આમાંથી પણ જે અડધા માર્ક્સ કપાય છે ને એ તકલીફ દૂર થઈ જાય. ચલો આગળ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીંયા વાતચીત ઉપરથી સવાલ જવાબ છે. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, 4 ગુણનો પ્રશ્ન છે. હાલ કે કાંતિ અને માનસી વાંચીએ. હા, એક વાત. સર, બોર્ડ માટે આ સેક્શન બી માં ડેટા અને આ જે ડાયલોગ છે એમાં કઈ મોસ્ટ ટાઈમ પી આવે ખરું? હવે જો આપણા પેપર સેટની અંદર બધું મોસ્ટ ટાઈમ પી લીધું જ છે, પણ હું તમને ચોખ્ખું કહું છું, બોર્ડ એક્ઝામ માટે ડેટા કે આ ડાયલોગ જે છે મોસ્ટ ટાઈમ પી જેવું આવતું નથી. કેમ? કારણ કે દર વર્ષે ડેટા નવા પૂછાય છે અને વાતચીત પણ નવી પૂછાય છે. એવરી યર કોઈ વાર કોઈ ડેટા કે કોઈ વાતચીત રિપીટ થઈ નથી. મોસ્ટ ઓફ ક્વેશ્ચન આન્સર જ હોય, જે વાતચીત હોય ને એમાં મોટા ભાગે સવાલ જવાબની જ મેથડ હોય. જો અહીંયા સવાલ છે, અહીંયા જવાબ છે, સવાલ જવાબ, સવાલ જવાબ, સવાલ જવાબ, એ સવાલ જવાબની જ મેથડ હોય મોસ્ટ ઓફ તો. પણ એમાં જે ડિટેલ્સ હોય, ઘણીવાર કોઈ જોબ ઇન્ટરવ્યુ હોય તો ઘણીવાર જે છે ખાલી ફ્રેન્ડ્સ વચ્ચેની વાતચીત હોય, ઘણીવાર જે છે માતા અને દીકરી વચ્ચેની વાતચીત હોય,
તો કોઈ ફિક્સ નથી હોતું સિનારી કે અંદર શું આવશે, પણ આપણે તૈયાર રહેવાનું છે આપણી તલવાર સાથે, આપણી કલમ સાથે. સમજવાનું પહેલા. કાંતિ કહે છે હેલો માનસી, હાવ આર યુ? કેમ છો? મજામાં? માનસી કહે છે આઈ એમ ફાઇન થેન્ક યુ, હું મજામાં છું, આભાર. ઓ વોટ અ બ્યુટીફુલ પેઇન્ટિંગ ધીસ ઇઝ, કેટલી સરસ મજાની પેઇન્ટિંગ છે. કાંતિ કહે છે યસ, હા ઇટ ઇઝ, ઈ તો છે. રાગિની હેઝ મેડ, રાગિનીએ બનાવી છે. માનસી કહે છે રાગિની? હુ ઇઝ શી? ઈ કોણ? કાંતિ કહે છે શી ઇઝ માય કઝિન ફ્રોમ અમરેલી, અમરેલી રહી છે, મારી કઝિન છે. માનસી કહે છે ઇઝ શી હિયર નાઉ, અત્યારે અહીંયા છે? કાંતિ કહે છે યસ, હા. શી હેઝ કમ હિયર ફોર ધ વેકેશન, વેકેશન ગાળવા માટે અહીંયા આવી છે. માનસી કહે છે ઇઝ પેઇન્ટિંગ હર હોબી, કે શું પેઇન્ટિંગ કરવો એનો શોખ છે? કાંતિ કહે છે યસ. વુડ યુ લાઈક ટુ સી સમ મોર પેઇન્ટિંગ, કે તારે વધારે પેઇન્ટિંગ જોવી છે? માનસી કહે છે ઓ આઈ વુડ લવ ટુ સી ધેમ, હા મને ગમશે. કાંતિ કહે છે કમ લેટ ગો ટુ માય રૂમ, ચાલ આપણે મારા રૂમમાં જઈએ. હા, સવાલ છે who has made the painting, પેઇન્ટિંગ કોણે બનાવી છે? કોણે બનાવી છે? કાંતિએ કે માનસીએ? કાંતિએ કે માનસીએ? બેમાંથી એકે નહીં, રાગિનીએ બનાવી છે. રાગિની, યસ. વુની જગ્યાએ રાગિની, વુની જગ્યાએ રાગિની, બસ બસ બીજું કશું જ નહીં. પછી વેર ઇઝ રાગિની ફ્રોમ, રાગિની ક્યાંથી બિલોંગ કરે છે? તો રાગિની અમરેલીથી બિલોંગ કરે છે. રાગિની ઇઝ ફ્રોમ અમરેલી. પછી વોટ ઇઝ કાંતિસ કઝિન્સ હોબી, કાંતિની કઝિનના શોખ શું છે? કાંતિસ કઝિન્સ હોબી, કાંતિના કઝિનના શોખ, તો ભાઈ કાંતિસ કઝિન્સ હોબી ઇઝ પેઇન્ટિંગ, પેઇન્ટિંગ કરવો એનો શોખ છે. માનસી ઇઝ અ ગુડ પેઇન્ટર, માનસી જે છે એક સારી પેઇન્ટર છે. સાચું ખોટું? ખોટું. રાગિનીએ પેઇન્ટિંગ કરી છે, રાગિની સારી પેઇન્ટિંગ કરે છે, એટલે રાગિની વિશે આપણી પાસે માહિતી છે, માનસીની માહિતી આપણી પાસે નથી. બરોબર? એક વાર આ વાતચીત વાંચી લ્યો, સમજી લ્યો, એટલે જો આવી રીતે સરળતા સાથે અને કોઈ પણ પ્રકારની મિસ્ટેક વગર પણ તમે જવાબ લખી શકો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શંખનાદ પેપર સેટમાં પેપર નંબર 1 નો સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. અહીં આપણે વોકેબ્લરી સેક્શનને પૂર્ણ વિરામ આપીએ છીએ અને આવતા વિડીયોમાં સેક્શન સી એટલે કે ગ્રામર સેક્શનની શરૂઆત કરવાની છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.